રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો શનિ ચાલ બદલશે જેથી આ 3 રાશિઓની ઊંઘ ઉડી જશે અને આ 5 રાશિઓના લોકોને મળશે ધન પ્રગતિનું વરદાન। હા મિત્રો, ભગવાન શનિદેવ હવે 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓથી ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે, જે હવે આ રાશિઓના જીવનમાં આવવાની છે ખુશીઓ જ ખુશીઓ અને આ 3 રાશિઓ પર મુશ્કેલીના વાદળો ફરતા રહેશે, તેથી આ રાશિઓએ સાવચેત રહેવાની જરૂર છે। મિત્રો, શનિવાર 29 જૂન 2024 ના રોજ કર્મફળદાતા શનિદેવ તેમના મૂળ ત્રિકોણ કુંભમાં વક્રી થશે। જ્યોતિષશાસ્ત્ર મુજબ આ વખતે 5 રાશિઓ છે જેના પર શનિની વક્રી ગતિ ખૂબ જ સારી અસર કરી શકે છે, જે આ રાશિઓના જીવનમાં અપાર ખુશીઓ લાવશે। આ રાશિઓ હવે સંપત્તિથી સમૃદ્ધ હશે અને આ 3 રાશિઓએ ખૂબ જ સાવચેતી રાખવી પડશે, જેથી આ રાશિઓનો જુલાઈમાં મુશ્કેલ સમય શરૂ થવા જઈ રહ્યો છે। તેથી આ વિડીયોમાં અમે તમને તે રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ। શનિદેવ સૂર્યના પુત્ર છે અને તેમને કર્મફળ આપનારા માનવામાં આવે છે અને તમને જણાવી દઈએ કે શનિદેવ મહારાજ એકમાત્ર ભગવાન છે જે મોક્ષ આપે છે। ભગવાન શનિદેવના આશીર્વાદ મેળવનાર વ્યક્તિને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી। મિત્રો, ભગવાન શનિદેવના આશીર્વાદથી આ રાશિઓને ઘણા પ્રકારના લાભ, ધન લાભ અને જીવનમાં મોટી સફળતા મળવાની છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિદેવ સૌથી ધીમો ગતિ ધરાવતો ગ્રહ છે। તમામ ગ્રહોની જેમ શનિદેવ પણ એક રાશિથી બીજી રાશિમાં જાય છે અને વ્યક્તિને તેના કાર્યો અનુસાર શુભ અને અશુભ ફળ આપે છે। કર્મફળદાતા શનિ 29 જૂને પોતાની ચાલ બદલશે। શનિ વિપરીત દિશામાં ચાલતા મીન રાશિમાં પ્રવેશ કરશે। શનિ 2.5 વર્ષમાં રાશિ બદલે છે અને શનિ હાલમાં કુંભ રાશિમાં રહ્યા છે। શનિ 29 જૂન 2024 ના રોજ રાત્રે 11:40 વાગ્યે કુંભ રાશિમાં વક્રી જઈ રહ્યા છે, જે કેટલાક રાશિ જાતકોના ભાગ્યને ચમકવા જઈ રહ્યા છે। આ રાશિઓ હવે ધનથી સમૃદ્ધ થશે અને આ 3 રાશિઓ પર સંકટ આવશે। મિત્રો, આપણે જે ભાગ્યશાળી રાશિ જાતકોની વાત કરી રહ્યા છીએ તે રાશિઓમાંથી પહેલી રાશિ છે વૃષભ રાશિ। હા મિત્રો, વૃષભ રાશિવાળાઓને કહો કે હવે ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદથી તમને જલ્દી જ કોઈ સારા સમાચાર મળવાની છે। હા મિત્રો, તમે જે મહેનત કરી છે તેનો લાભ હવે તમને મળશે। તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે। તમારા અટકેલા કામ હવે સફળ થશે। મિત્રો સાથે તમારો સંબંધ વધશે। સાથે જ આ રાશિના લોકોને ઘણા પ્રકારના લાભ, ધન લાભ અને મોટી સફળતાઓ મળવાની છે। વૃષભ રાશિવાળા લોકોને પરિવાર અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે। તમારા મધુર અવાજને કારણે તમારા બધા કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે। ભગવાન શનિદેવ મહારાજની વિશેષ કૃપા તમારા પર રહેશે, જેના કારણે તમારી પૈસાને લગતી બધી સમસ્યાઓ દૂર થશે અને સાથે જ તમે વર્ષોથી જે કામ અટકાવી દીધું હતું તે હવે તમારી સફળતાની બહાર હશે। તમને જણાવી દઈએ કે વૃષભ રાશિવાળા લોકો તમારા પર ભગવાન શનિદેવ મહારાજની વિશેષ કૃપા કરી રહ્યા છે। તમે દિવસ રાતે બમણી કમાણી કરશો અને તમારા જીવનમાં આગળ વધશો। વૃષભ રાશિવાળા લોકો હવે તમારી સફળતાનો ધ્વજ ફરકાવશો, જેથી દુનિયા તમારી તેજસ્વીતા જોશે। ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદથી હવે તમારા માટે સમય ઘણો સારો રહેવાનો છે। વૃષભ રાશિ માટે શનિનું વક્રી થવું વરદાન સાબિત થશે। મિત્રો, આ યાદીમાં આગામી રાશિ છે કન્યા રાશિ। મિત્રો, કન્યા રાશિ જાતકોને કહો કે ભગવાન શનિદેવ મહારાજની વિશેષ કૃપા તમારા પર બની રહી છે। કન્યા રાશિવાળાઓ, તમને જણાવી દઈએ કે તમને માત્ર આર્થિક રીતે જ ફાયદો નહીં થાય, પરંતુ તમારા વ્યવસાયમાં પણ વધારો થશે। આ સિવાય નોકરી કરનારાઓને બઢતીની સંપૂર્ણ તકો મળી રહી છે, તેમજ નોકરીમાં પગારમાં વધારો થઈ રહ્યો છે। તેમજ જેઓ વિદેશમાં કામ કરવાનું સપનું જોઈ રહ્યા છે તેઓ તેમના સપનાને સાકાર કરી રહ્યા છે। ભગવાન શનિદેવ મહારાજની વિશેષ કૃપા તમારા પર બની રહી છે। તેમજ જેઓ વ્યવસાય કરે છે
તેમને વ્યવસાયમાં વધુ નફો મળશે. કન્યા રાશિવાળા લોકો માટે વક્રી શનિની અસરથી પ્રમોશન અને પગારમાં વધારો થશે. તમે વડીલો સાથે સારા સંબંધો સ્થાપિત કરવામાં સફળ થશો. તમે આ સમયે એક સાથે ઘણા કાર્યો સંભાળી શકશો, કારણ કે તમે આત્મવિશ્વાસથી ભરેલા હશો. વ્યવસાયિક જીવનમાં પણ તમારી પ્રતિષ્ઠા વધશે. વ્યવસાય કરતા લોકોને ફાયદો થશે. તમને આ સમયગાળામાં તમારો વ્યવસાય ચલાવવાની અને આવક વધારવાની નવી તકો મળશે. આવી તકો તમને આર્થિક સ્થિરતા અને શક્તિ આપશે. આ સમયગાળા દરમિયાન તમે તમારા જીવનસાથી સાથે મધુર અને સૌહાર્દપૂર્ણ વર્તન કરશો. તેમજ તમારા બધા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે. તેમજ જેઓ નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે, આ યોજના ચોક્કસપણે સફળ થશે. તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી હવે તમને તમારા જીવનમાં ઘણા પ્રકારના લાભો અને સફળતાઓ મળવાની છે, જે કન્યા રાશિઓનું જીવન બદલી નાખશે. હવે પછીની ભાગ્યશાળી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા લોકોને જણાવો કે આ રાશિવાળા લોકોને શનિથી જબરદસ્ત લાભ મળશે. ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારા માટે સમય ખૂબ જ સારો રહેશે. તમને જણાવી દઈએ કે તમને માત્ર સન્માન જ નહીં, પરંતુ સમાજ દ્વારા પણ તમારી ખૂબ પ્રશંસા કરવામાં આવશે. આ સિવાય તમને તમારા જીવનમાં એવી નવી તકો મળવાની છે, જે તમારા જીવનમાં સારું પરિવર્તન લાવશે. હા મિત્રો, ભગવાન શનિદેવની કૃપા તમારા પર બની રહી છે. તેની સાથે જ તમને ઘણા પૈસા પણ લાભ થશે. જ્યાં એક તરફ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે, તો બીજી તરફ વેપારમાં વૃદ્ધિ થશે. વૃશ્ચિક રાશિવાળા લોકોને હવે ચારે બાજુથી લાભ મળવાનો છે. ભગવાન શનિદેવની કૃપા તમારા પર બની રહી છે. તે જ સાથે જેઓ નોકરી કરે છે, તેમને નોકરીમાં પ્રમોશનની સાથે પગારમાં સંપૂર્ણ વધારો થવાની શક્યતાઓ છે. તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમને સંપત્તિ મેળવવાની ઘણી તકો મળશે, જે તમારું જીવન બદલી નાખશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. તેની સાથે જ તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. જેમને સંતાન જોઈએ છે, તેમને સંતાનની ખુશી મળશે, જેનાથી પરિવારમાં ખુશીઓ આવશે. હા મિત્રો, તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી વૃશ્ચિક રાશિવાળાના જીવનમાં અપાર ખુશીઓ મળશે, જે તમારું જીવન બદલી નાખશે. ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે સમય તમારા માટે સંપૂર્ણ બાજુ પર છે. આગામી ભાગ્યશાળી રાશિ છે મકર રાશિ. મકર રાશિવાળા લોકોને જણાવી દઈએ કે મકર રાશિવાળા લોકો માટે શનિનું વક્રી થવું ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે, કારણ કે મકર રાશિમાં શનિદેવ સંપત્તિના અર્થમાં ભટકશે, કારકિર્દીના અર્થમાં ભટકશે. તમને કારકિર્દીમાં પ્રગતિ મળી શકે છે. તમને તમારી સાથે તમામ નસીબ મળી શકે છે. આવી સ્થિતિમાં મકર રાશિવાળા લોકોની આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. આર્થિક સંકટથી છુટકારો મળશે. પૈસા કમાવવાની નવી તકો મળશે. મિત્રો, એ પણ જણાવી દઈએ કે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને ખૂબ જ ટૂંક સમયમાં શુભ સંદેશ પ્રાપ્ત થવાનો છે. હા મિત્રો, હવે તમને તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનો સંપૂર્ણ લાભ મળશે. તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. તમને તમારા બધા કામમાં સફળતા મળશે. મિત્રો સાથે સંબંધમાં વધારો થશે. સાથે જ આ રાશિના લોકોને હવે ઘણા પ્રકારના લાભ, ધન લાભ અને મોટી સફળતાઓ મળવાની છે. હા મિત્રો, તમને તમારા પરિવાર અને જીવનસાથીનો પૂરો સહયોગ મળશે. ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર રહેશે, જેના કારણે તમારી પૈસાને લગતી બધી સમસ્યાઓ દૂર થશે. મકર રાશિવાળાઓને જણાવો કે ભગવાન શનિદેવની કૃપાથી સમય તમારા માટે ખૂબ જ સારો રહેશે. મિત્રો, ભગવાન શનિદેવ તમારાથી ખૂબ ખુશ છે. ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને પૈસા કમાવવાની ઘણી તકો મળશે. તમારા પરિવારમાં ખુશીની સાથે સાથે તમારા વ્યવસાયમાં પણ વૃદ્ધિ થશે. સામાજિક ક્ષેત્રમાં સફળતા મળશે.
તે જ સમયે જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ યોજના તમારા માટે ચોક્કસપણે સફળ થશે। મિત્રો, હવે વાત કરીએ એ 3 રાશિઓ વિશે જેમાં 3 રાશિઓને ખૂબ જ સાવચેતી રાખવી પડશે। જેમાં પ્રથમ રાશિ છે તુલા રાશિ। તુલા રાશિવાળા લોકોને જણાવવા માંગીએ છીએ કે શનિનું વક્રી થવું એ તમારી માટે સમસ્યા થઈ શકે છે। જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે। ઉપરાંત અમે તુલા રાશિવાળા લોકોને જણાવવા માંગીએ છીએ કે તમે કારકિર્દીમાં પ્રગતિ મેળવી શકો છો। બેન્કિંગમાં રોકાણ કરવાથી ફાયદો થઈ શકે છે। કાર્યસ્થળે તમારા ઉચ્ચ અધિકારીઓ તમને મોટી જવાબદારી સોંપી શકે છે। મિત્રો, તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને ખૂબ જ જલ્દી શુભ સંદેશ મળી રહ્યો છે, પરંતુ વધારે પડતા ખર્ચા થવાથી તમે પરેશાન રહેશો। વિદ્યાર્થી મિત્રોને ભણવામાં રુચિ નહીં લાગે। સાથે જ તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે। તમને તમારા બધા કામમાં સફળતા મળશે। મિત્રો સાથે સંબંધમાં વધારો થશે। સાથે જ આ રાશિના લોકોને હવે ઘણા લાભ, ધન લાભ અને મોટી સફળતાઓ મળવાની છે। હા મિત્રો, પરિવાર અને જીવનસાથીનો પૂરો સહયોગ મળશે। તમારા મધુર અવાજને કારણે તમારા બધા અટકેલા કામ સફળ થશે। ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર રહેશે, જેના કારણે તમારી પૈસાને લગતી બધી સમસ્યાઓ દૂર થશે અને સાથે જ તમે વર્ષોથી રોકેલા બધા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ કરશો અને કોઈ પણ વ્યક્તિ પર આંખ બંધ કરીને ભરોસો ના કરતા। તો આ યાદીમાં આગામી રાશિ છે કુંભ રાશિ। કુંભ રાશિવાળા લોકોને જણાવો કે શનિનું વક્રી થવું કુંભ રાશિવાળા લોકો માટે નકારાત્મક પરિણામો લાવશે। કુંભ રાશિવાળા લોકોના જીવનમાં પરેશાની રહેશે અને તમારી આવક ઓછી રહેશે, પરંતુ તમને તમારા પરિવાર અને પૂર્વજો, મિત્રો તરફથી આશીર્વાદ મળશે। ભગવાન શનિદેવ તમારાથી ખૂબ ખુશ થશે। હવે તમને તમારા જીવનમાં એક મોટા સારા સમાચાર મળવાના છે, જે તમારું જીવન બદલી નાખશે। કુંભ રાશિના લોકોને જણાવો કે આ રાશિવાળા લોકો માટે પણ શનિનું વક્રી થવું શુભ નથી લાગતું। કોર્ટના કેસમાં નિર્ણય તરફેણમાં નહીં આવે। કોઈ પણ વિવાદમાં ન આવો, નહીં તો તમે ફસાઈ શકો છો। તમને જણાવી દઈએ કે તમે જે મહેનત કરી છે તે હવે ફળ મળવાનું છે। મિત્રો, તમે જે કામ બંધ કર્યું છે તે સફળતાપૂર્વક પૂર્ણ થશે। જો તમે વાહન ચલાવો છો તો કાળજીપૂર્વક વાહન ચલાવો, ઈજા થવાની સંભાવના છે। તે જ સાથે તમને જણાવી દઈએ કે જો તમારા કોઈ પૈસા અટવાઈ ગયા છે તે પૈસા પણ તમને ટૂંક સમયમાં પરત કરવામાં આવશે। તેમજ તમારા વ્યવસાયમાં જે પણ અવરોધો આવી રહ્યા છે તે અવરોધો સમાપ્ત થઈ જશે અને હવે તમારા જીવનમાં ખુશીઓ આવશે। તમે તમારા જીવનમાં નવી ખુશીનો અનુભવ કરશો। ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર બની રહી છે। સમય તમારા માટે યોગ્ય બાજુ પર છે। આ સમયનો સંપૂર્ણ લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવા ન દો। જ્યાં સુધી શનિ રહેશે ત્યાં સુધી બિનજરૂરી વિવાદોથી દૂર રહો। કોઈ નવું કામ શરૂ ન કરો, આર્થિક સંકટ આવી શકે છે। હા મિત્રો, તો આ કેટલીક કમનસીબ રાશિઓ હતી જેના પર ભગવાન શનિદેવ મહારાજની ખરાબ નજર છે અને તેમના ભાગ્યને સંપૂર્ણ ટેકો નહીં મળે। મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો। જય માતા લક્ષ્મી।